ક્વાંટનો મેળો. કેવો મેળો સાહેબ? ક્વાંટનો મેળો. આ ક્વાંટનો મેળાની અંદર આ એક વસ્તુ તમે જોશો તો ક્વાંટના મેળાની અંદર જે પણ આદિવાસી સમાજ છે, હવે આ સાહેબ કયો સમાજ છે? તો આ ક્વાંટના મેળાની અંદર તમને રાઠવા સમાજ જોવા મળશે. તો ક્વાંટના મેળાની અંદર રાઠવા સમાજના જે પુરુષો છે તમે જોઈ શકો છો કે મોઢા ઉપર વ્હાઈટ ટપકા કરે છે. આ રીતના સરસ મજાનો શણગાર કરે છે. અહીંયા મોરપીંછ દેખાય છે. પછી મોરપીંછ અહીંયા તમે જોઈ શકો તો અહીંયા દર્પણ લગાવેલું છે. ઓકે, મિરર લગાવેલું છે. પછી અહીંયા કોઈક તમે ફોટો જોઈ શકો છો. તો અલગ અલગ તમે જોઈ શકો છો અહીંયા કંઈક અલગ લગાવેલું છે. તો આવું કંઈક શણગાર કરે છે. ઓકે, અહીંયા પટ્ટી પણ મારેલી છે જય શ્રી દેવ મોગરા. તો એ અલગ અલગ પટ્ટી મારી છે, એમના માતાજીનું નામ લખેલું છે. તો આવો સરસ મજાનો મેળો છે, એક ક્વાંટનો મેળો. તો એક્ઝામની અંદર પહેલું તો એ જ પૂછાયું કે સાહેબ ક્વાંટનો મેળો છે એ ક્યાં આયોજિત થાય છે? તો સાહેબ ક્વાંટ ગામ છે, આ ક્વાંટ ગામની અંદર જ આયોજિત થાય છે. સાહેબ ક્વાંટ ગામ ક્યાં આવ્યું? તો સાહેબ ક્વાંટ ગામ છોટાઉદેપુરમાં આવ્યું. કયા સમાજ દ્વારા? તો આદિવાસી સમાજ મળી ગયા, એમાં આપણે રાઠવા સમાજ વિશે વાત કરી હતી. સાહેબ રાઠવા સમાજ દ્વારા કયું પેન્ટિંગ કરવામાં આવે છે, એમના સાથે કઈ ચિત્રકલા સંકળાયેલી છે, એ તમારે નીચે મને કોમેન્ટમાં કહેવાની છે. ફરીથી કહું છું, ક્વેશ્ચન મારો એ છે જે તમને પૂછું છું કે રાઠવા સમાજ દ્વારા કઈ પેન્ટિંગ બનાવવામાં આવે છે, કઈ ચિત્રકળા એમના સમાજ સાથે સંકળાયેલી છે અને જેને ઇન્ટરનેશનલ સ્તરે પણ ખ્યાતિ મળેલી છે. તો એ તમારી નીચે કોમેન્ટમાં મને કહેવાનું છે. ઓકે, તો વાત કરીએ ક્વાંટના મેળાની, તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે હોળીના 5મા દિવસે આ મેળો ભરાય છે, જેને ઘેરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજો ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ જાય કે નીચેનામાંથી કયા મેળાને ઘેરના મેળા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એવું પૂછાય કે ક્વાંટના મેળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઘેરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ ગુજરાતના રાઠવા આદિવાસી રંગીન પોશાક, સંગીત, નૃત્ય અને આકર્ષક ઘરેણાંનો અહનદ શોખ હોય છે. વાત કરીએ ઘેર. અહીંયા શબ્દ આવ્યો ઘેર. તો આ ઘેર એટલે શું? તો ઘેર એટલે દરેક ગામમાંથી સ્ત્રી પુરુષો અલગ અલગ જૂથમાં મેળામાં આવે, એને આપણે ઘેર કહીશું. દરેક જૂથમાં સ્ત્રી અને પુરુષો એક સરખા જ રંગના કપડાં પહેરે છે, એ તમે જોઈ શકો છો. અને દરેક જૂથમાંથી એક પુરુષ એ શું બને છે? ઘેરિયો બને છે. શું બને છે? ઘેરિયો બને છે. હવે સાહેબ આ ઘેરિયો એટલે શું? તો ઘેરિયો એટલે સંપૂર્ણ આદિવાસી પોશાકમાં ઝાડના પાંદડામાંથી બનાવેલો પોશાક, જે તમે અહીંયા જોઈ શકો છો. તો અમુક ઘેરિયો આઈ થિંક દેખાય છે આમાં. ઓકે, ઘેરિયો ઓકે આમાં નથી. ઓકે, તો ઘેરિયો તમે જોઈ શકો છો નથી. ઓકે, કોઈ બીજી ઇમેજીસ હોય તો એની અંદર નથી. ઓકે, ચલો. તો ઘેરિયો એટલે સંપૂર્ણ આદિવાસી પોશાકમાં હોય, પછી ઝાડના પાંદડામાંથી બનાવેલો એમનો પોશાક હોય, હાથમાં તીર કામઠું હોય, પછી કમર ઉપર વિવિધ શાકભાજીઓ બાંધેલા હોય અને આખા શરીર ઉપર કાળા અને સફેદ રંગના ટપકા હોય છે. સાથે સાથે વાંસની ટોપી, તેના ઉપર મોરના પીછા અને બળદના ગળામાં બાંધવામાં આવતા કંદોરો, ઓકે, દુપરાનો કંદોરો બનાવીને કેડ ઉપર પહેરવામાં આવે છે. જેમ કે અહીંયા તો તમે જોશો કે ઓલમોસ્ટ એવું જ દેખાય છે, પરંતુ અહીંયા તમે જો પાંદડા દેખાતા નથી. ઓકે, તો જે પણ રાઠવા સમાજથી બિલોંગ કરતા હોય તો સાહેબ આ બધા ઘેરિયા છે કે નહીં એ મને કોમેન્ટમાં કહેજો, કારણ કે મને ખબર નથી. પરંતુ અહીંયા જે રીતના ઉલ્લેખ કરેલો છે તો પાંદડા સિવાયની બધી વસ્તુ મને કંઈક દેખાય છે. ઓકે, જેમ કે કાળા ટપકા છે, પછી આ બળદ ઉપર બાંધવાના જે પેલા ઘૂઘરા કહીએ છીએ એ તમને જોવા મળશે, પછી અહીંયા મોરપીંછ જોવા મળશે, કાળા ટપકા, કાળા વ્હાઈટ ટપકા જોવા મળશે. તો સાહેબ આ બધા ઘેરિયા છે કે નહીં એ મને કોઈક કોમેન્ટમાં કહેજો જે રાઠવા સમાજથી બિલોંગ કરતા હોય. ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ. ત્યારબાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી યુવતીઓને રીઝાવવા માટે લોકનૃત્યો કરે છે. કોણ સાહેબ? પુરુષો. તો પુરુષો છે એ ઢોલના તાલ સાથે શું કરે છે? યુવતીઓને રીઝાવવા માટે, ઇમ્પ્રેસ કરવા માટે લોકનૃત્ય કરે છે. આ મેળામાં જો કોઈ પુરુષ અને સ્ત્રી એકબીજાને ગમી જાય તો સાહેબ પછી લગ્નના સંબંધથી બંધાઈ જાય છે. મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા થોડા અને અન્ય દેવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવના સ્થાને મૂકી આવે છે અને એ લોકો એવું માને છે કે આનાથી દેવો ખુશ થયા. ઓકે, તો એમની એક પ્રથા છે. તો શું કરે છે? માટીમાંથી બનાવેલા દેવ છે, એમની આકૃતિ છે, એમને પછી ગામના બહાર મૂકી આવે છે અને એ લોકો એવું માને છે કે આનાથી દેવતાઓ ખુશ થાય, એમની પરંપરા છે, આગવી પરંપરા છે. આ આદિવાસીઓનો મેળો છે. અહીંયા આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ દ્વારા પાવા, ઢોલ, તૂર, પીહો જેવા સંગીતના સાધનો છે એ વગાડવામાં આવે છે અને નૃત્યો કરે છે.
તો આવો સરસ મજાનો મેળો છે ક્વાંટનો મેળો, જે આદિવાસી સમુદાય, કયો સમુદાય? રાઠવા સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે. કઈ જગ્યાએ? તો છોટાઉદેપુરના ક્વાંટ ગામની અંદર. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.